જય ઠાકર, જય દ્વારકાધીશ મિત્રો. હું તમારો ભાઈ કોમેડી ખોળા ભરવાડ. અને આ વિડીયોના એન્ડમાં હું ખાસ તમને એક મારા અગત્ય માટેની વાત કરવાનો છું. તો વિડીયો જરૂરથી જોજો આખો, કારણ કે મારા ફાયદા માટેની વાત છે. અને પછી કાંઈ આગળ વધશે તો માલ ઢોરના ફાયદાની વાત થાય, અન્ય કોઈ પ્રાણી જીવ જંતુની વાત થાય, પણ પહેલી તો મારા ફાયદાની વાત છે. તો જો ગાયો આવે હરી, અને અત્યારે તો 11 ને 12 નો ટાઈમ થયો છે. પાણીમાંથી જાય છે ત્રાવડી. હાલો તમને ત્રાવડી પણ વતાડી દઉં. તો મિત્રો આ છે ત્રાવડી, કરમાહારી નામ છે એનું. અહીંયા પીરદાદાની દરગાહ છે, તમે જોઈ શકો. અને ગાયો બધી આપણી આવી ગયો છે પાણીમાં છે, અને આપણે જાય પાણી પી નળકે. અને ભેહો પણ બેઠી છે પાણીમાં, આ જોઈ શકો છો તમે. અવાળો પણ પાણીનો ચાલુ છે. હાલ તો આપણે હવે પાણી પી લઈએ. અને આ અમારા ગોવાળ છે, આમ ભત્રીજો થાય ને આમ મારે માસીનો છોકરો છે. હાગો કેમ પાણી પીએ જોવા. અને અહીંયા આપણે બેસવાનું, આવી રીતે બે પાણી પીવાનું. ચાલો હું પેલું પાણી પીલું, કારણ કે મારી આંગળી દુખે છે, એટલે બ્લોક ચાલુ નહીં રહે આખો. પાણી પીને ફરી બતાડો તમને, પેલું પાણી પી લો. તો મિત્રો આપણે પાણી પી લીધું છે, અને હવે તમને હું થોડુંક આ અંદરની દરગાહ બતાડું પીરદાદાની. જો કેવી સુંદર છે. સામે બેહવાના બાકડા છે, અને અહીંયા માટલા પણ પડ્યા છે પાણી પીવા માટેના. આ વડ છે, અને હજી અમારી ગાયો પાણી પીએ છે. અને સામે કૂવો છે જૂનો, પછી એમાં બોર મૂક્યો છે. કૂવો તો પૂરી નાખ્યો છે. અને આ અમારી ગાયો, હવાળો ભર્યો પડ્યો છે પાણીનો. તો કાંઈક આવી મોજ માણીએ છીએ રે ભાઈ. હા, અને હજી પાછા ગાયો ચરામાં જાય ને ત્યારે તમને કહું કે શું અગત્યનું તું અને શું મારા માટે લાભદાયક છે, અને કઈ રીતે છે બધું. તો બન્યા રહેજો કે જતા નહીં. આ ત્રાવડી છે, ને આ ગોવાળ છે અમારા બધા. હા, અને અહીંયા અમારે ભુવાસરી પણ બેઠા છે. હા રામભાઈ. અને આ છે અમારા ભુવાજી. મામા જય માતાજી. અને જો આવું કાક છે નજારો અમારે. તો મિત્રો આપણી ગાયો પાણી પીને નીકળી ગઈ છે, અને મારે ઢમણું ભરવાનો હતો, એટલે હું રહી ગયો છું વાય. તો હાલો જઈએ આપણે ગાયમાં, કારણ કે આગળ ચરો પડ્યો છે આપણે ગાયમાં. તો હું જઈને આગળની વાત કરી. તો આપણે આવી ગયા છીએ પાણી ભરીને, પાછળથી ગાયને આપણે છે. અહીંયા અમારી ગાયને ચરો પડે છે, અને પહેલા ચરો ખાઈને જ પાણીમાંથી ગયું હતું. અને અગત્યની વાત એવી હતી કે મારી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ આઈડી આ સ્ક્રીન ઉપર દેખાતી જશે તમને. તો તમારા ભાઈને 3 આઈડી ઉપર ફોલો કરો, અને સપોર્ટની જરૂર છે, કારણ કે આગળ જતાં આમાં ઇન્કમ આવી શકે એવું મને દેખાય છે. કારણ કે અમુક આ ફેસબુક આઈડી મારી મોનેટાઈઝ તો થઈ ગઈ છે, પણ હજી આમાં અમુક ફોલોવર ઘટે છે. તો ખાસ એટલા માટે છે કે ફેસબુક અને યુટ્યુબમાં તમારા ભાઈને ખાસ વધારે ફોલો કરો. જેમ કે એ ડાયરેક્ટ પૈસા આપે છે, ને અહીંયા શું કહેવાય આ ઇન્સ્ટાગ્રામ, તો આમાં તમને પ્રમોશન મળે તો ઇન્કમ થાય, ન કે એવું કાંઈ લાગતું નથી. અને સોશિયલ મીડિયામાં રૂપિયા તો ઘણા છે, પૈસો ઇન્કમ ખૂબ છે એવું નથી. પણ આ મોટા મોટા ક્રિએટર અવરા કરતા હોય, આ લોકોને વધારે ફોલોવર હોય એને વધારે મળે. તો તમારા ભાઈને સપોર્ટ કરો, તો આર્થિક રીતે મદદ પણ થઈ શકે. અને આમાં જો વધારે આગળ ઇન્કમ આવશે ને એવું થશે ભગવાનની દયાથી, અને તમારા બધાના સાથ અને સપોર્ટથી, તો આપણે જરૂર માલ ઢોર અને અન્ય જીવોને મદદ પણ કરશું. કારણ કે આમાં ખાસ મહેનત નથી. હું અત્યાર સુધી વિડીયો બનાવું છું ને, તો એટલું ખબર પડે કે આમાં ખાસ વિડીયો નથી, પણ તમારે થોડીક બોલવાની કળા અને સારા લોકેશન અને કોમેડી માણાને એન્ટરટેનમેન્ટ થાય એવું કાંક બતાડવાની આપણે કોશિશ કરતા હોઈએ છીએ. અને હું તો કારણ કે એક ધંધાવાળો માણસ છું, પગબંધણી વાળું કામકાજ છે મારું.
જેમ કે ગાયોમાં આપણે ચારતા હોય ચરાવતા હોય તો આપણે હું નોકરી કરું બીજી છે એટલે આપણે પારે કઈ જઈ ન શકીએ એટલે આપણે શોર્ટ વિડીયો ને આવું બધું નાખતા હોય છે. તો યુટ્યુબમાં અને ફેસબુકમાં તમારા ભાઈને ખાસ સપોર્ટ કરજો. જેમ કે એમાં તો હું કે મારે અમુક ફોલોવર ઘટે છે એના કારણે હજી મોનિટાઈઝ નથી થયું, સમજ્યા? અમુક ફોલોવર ઘટે છે એના કારણે મોનિટાઈઝ નથી થયું. તો ફેસબુક ને યુટ્યુબમાં ફોલો કરજો, કારણ કે આ સ્ક્રીન ઉપર તમને 3 આઈડીના નામ દેખાતા જશે. તો જરૂરથી તમારા ભાઈને સપોર્ટ કરો. જય માતાજી. ખાસ તો કેવું નથી, કારણ કે વધારે તો મને આવડતું નથી બોલતા. તો તમારા ભાઈને સપોર્ટ કરો, બસ બીજું કાંઈ નહીં. 3 આઈડીને ફોલો કરો. અને હા, હું જોવા માંગુ છું કે આ વિડીયોના માધ્યમથી મારા કેટલા ફોલોવર વધે છે અને કેટલા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ વધે છે. તો ફોલો કરીને અને કોમેન્ટ કરો, જેથી મને ખબર પણ પડે. અને ખાસ વાત, અમુક વ્યક્તિઓને અને અમુક માણસોને એવું હોય કે મને એ ફોલો ના કરે તો હું એને કેમ ફોલો કરું. તો એવું નથી હોતું ભાઈ. જેમ કે તમે રેગ્યુલર કાયમ વિડીયો નાખતા હો, નિયમથી કાયમ વિડીયો નાખો તો ખબર પડે માણસોને કે આ ભાઈ કાયમ વિડીયો નાખે તો એને ફોલો પણ કરે. અને મારી તમારા મહિને 10 દી પોસ્ટ કરવી હોય ને એ પાછી ઓલા રીલ વાળી, ગીત વાળી, ફોટા વાળી, તો એમાં જે વિડીયો બનાવતો હોય ને આની આઈડીમાં થોડુંક મેનેજમેન્ટ ચડાવ ઉતારમાં આવી જાય, એટલે એના કારણે કોઈ ફોલો ન કરતા હોય, સમજ્યા? એટલે તમારા ભાઈને સપોર્ટ કરો. અને હા, જો તમે રેગ્યુલર વિડીયો બનાવતા હશો ને રેગ્યુલર સોશિયલ મીડિયામાં કામ કરતા હશો તો તમારો ભાઈ પણ તમને જરૂરથી સપોર્ટ કરશે અને તમને ફોલો પણ કરશે. તો તમારા ભાઈની આઈડીને ફોલો કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તો આ સ્ક્રીન ઉપર મારી આઈડી દેખાય છે 3 આ 3 આઈડી જોઈ લેજો અને ફોલો પણ કરી લેજો. જય માતાજી.